વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, ગુડ મોર્નિંગ। શું કહી રહ્યા છે ખાસ આજે વૈશ્વિક બજારો? ગુડ મોર્નિંગ નીરજ। અને વૈશ્વિક સંકેતોની વાત કરી લઈએ તો આજે પણ ભારતીય બજાર માટે એક નબળા સંકેતો બનતા દેખાયા છે। ગઈકાલે યુએસ માર્કેટમાં એક નફા વસૂલી આપણને જોવા મળતી દેખાઈ હતી ને બધા ઇન્ડાઇસીસ એક રેડ ઝોનમાં જોવા મળ્યા હતા। સતત છઠ્ઠા દિવસે ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં એક નેગેટિવિટી બનતી દેખાઈ, 0.5% વધારેની નરમાશ સાથે બંધ થતો જોવા મળ્યો છે। અને એપ્રિલ બાદ ડાઉ જોન્સની વાત કરી લઈએ તો સૌથી મોટો ઘટાડો આપણે જોયો છે। બીજી બાજુ S&P 500 અને નાસ્ડેકની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નેગેટિવિટી આપણને જોવા મળતી દેખાઈ રહી છે। ખાસ કરીને યુએસના જે આંકડા અનુમાનથી નબળા આવ્યા છે તેને કારણે બજાર જે છે તે થોડું ઘણું નબળું પડતું જોવા મળ્યું છે। અને સતત 9મો દિવસ છે જ્યારે આપણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ તો એમાં એક દબાણ સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે। ગઈકાલે આપણે જોયું હતું નાસ્ડેકમાં એક રેકોર્ડ બનતા જોવા મળ્યા હતા તો ત્યાં ફરી એકવાર નફા વસૂલી આવતી દેખાઈ રહી છે। તો ક્લિયરલી યુએસ માર્કેટમાં નફા વસૂલીનું દબાણ જોવા મળ્યું છે। યુએસના પીપીઆઈના ડેટા જે રીતે આપણને આવતા જોવા મળ્યા છે, અનુમાન કરતાં સારા નંબર્સ અહીંયાથી આવતા જોવા મળ્યા છે। નવેમ્બરની વાત કરી લઈએ ખાસ કરીને તો આ જે ડેટા છે ખાસ કરીને પીપીઆઈ 0.4% પર રહેતા દેખાયા હતા। અનુમાન હતું 0.2%નું, એની સામે આંકડા જે છે તે આપણને નવેમ્બરમાં સુધરતા જોવા મળ્યા છે। અને જૂન બાદ આંકડા જે છે તે સૌથી વધારે તેજી બતાવી રહ્યા છે નવેમ્બર મહિનામાં। બીજી બાજુ વાત કરી લઈએ વાર્ષિક આધારે તો નવેમ્બર મહિનાના જે પીપીઆઈ છે તેમાં આપણે વધારો જોયો છે અને 3% પર આ જે પીપીઆઈના ડેટા આવતા જોવા મળ્યા છે તે વાર્ષિક આધારે નવેમ્બરમાં સૌથી વધારે વધતા જોવા મળ્યા છે। તો આ એક પીપીઆઈના ડેટા એક પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે। ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા પણ આવ્યા હતા, તેમાં પણ અનુમાન કરતાં સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। ડિસેમ્બરના પહેલા સપ્તાહની વાત કરી લઈએ તો આ જે ક્લેમની સંખ્યા છે તેમાં આપણને વધારો જોવા મળ્યો છે। લગભગ 2.20 લાખના અનુમાનની સામે 2.42 લાખ પર આ જોબલેસ ક્લેમનો ડેટા જે છે તે આવતો જોવા મળ્યો છે। અને 2 મહિનાની ઊંચાઈ પર જોબલેસ ક્લેમ યુએસમાં જે છે તે આપણને પહોંચતા દેખાયા છે ડેટા। તો જોબલેસ ક્લેમના ડેટા પણ જે રીતે આવતા દેખાયા છે અનુમાન કરતાં સારા નંબર્સ અહીંયા પણ આવી રહ્યા છે। બીજી બાજુ ગઈકાલે આપણે જોયું હતું ફોકસ રહેવાનું છે વ્યાજ દરોના કાપ પર, તો ખાસ કરીને ECBએ વ્યાજ દરમાં કાપ કર્યો છે। 0.5%નો કાપ ECB તરફથી કરવામાં આવ્યું છે। અનુમાન હતું ખાસ કરીને 0.25%નું, એની સાથે જ અનુમાન મુજબ જ ECB દ્વારા જે કાપ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યો છે। બીજી બાજુ સ્વિસ નેશનલ બેંકની વાત કરી લઈએ તો અહીંયા વ્યાજદર 0.50% તેમણે ઘટાડ્યા છે અને બજારને 0.25% કાપની આશા હતી, તેની સામે સ્વિસ નેશનલ બેંકે 0.50%નો કાપ જે છે વ્યાજદરમાં તે કર્યો છે। એટલે અનુમાન કરતાં વધારે વ્યાજદર કાપ સ્વિસ નેશનલ બેંક તરફથી કરવામાં આવ્યો છે। તો અહીંયા પણ એક ફોકસ રહ્યું। બોન્ડ યીલ્ડ ડોલર ઇન્ડેક્સની ચાલ કેવી રહેતી દેખાય તેના પર નજર કરી લઈએ તો સતત આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી સાથેનો કારોબાર છે। 107ના સ્તરની ઉપર ડોલર ઇન્ડેક્સ આપણને પહોંચતો જોવા મળ્યો છે અને સતત 5મો દિવસ જોઈ રહ્યા છે જ્યારે ડોલર ઇન્ડેક્સમાં તેજી સાથેનો કારોબાર છે। 107ના લેવલ્સની ઉપર ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ પહોંચતો દેખાયો છે। જ્યારે બોન્ડ યીલ્ડની વાત કરી લઈએ 4.33% સુધી 10 વર્ષની જે યુએસ બોન્ડ યીલ્ડ છે તે આપણને પહોંચતી જોવા મળી છે। તો બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં એક ઉછાળો આપણને જોવા મળ્યો છે। ચાઇનાની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને ફોકસ ગઈકાલે પણ હતું, આજે પણ છે, કારણ કે જે સેન્ટ્રલ ઇકોનોમિક વર્ક કોન્ફરન્સ હતી ચીનની તે અહીંયાથી પૂરી થતી જોવા મળી છે। અને આ કોન્ફરન્સમાં જે નિર્ણય લેવામાં આવ્યા છે તેના પર નજર કરી લઈએ તો 2025માં પબ્લિક બોરોઈંગ અને સ્પેન્ડિંગ વધારવાનો નિર્ણય જે છે તે અહીંયા કરવામાં આવ્યો છે। બીજી બાજુ પોલિસીમાં ખાસ કરીને વપરાશ વધારવા પર હવે સરકારનું જોર જે છે તે સરકાર આપી રહી છે। અને બીજો એક જે નિર્ણય લેવામાં આવ્યો છે તે છે કે 4% સુધી અહીંયાથી જે રાજકીય ખોટ છે તે આપણને વધતી જોવા મળી શકે છે ચીનની। તો ખાસ કરીને ચીન એક ફેક્ટર જે છે તેના પર હવે ખાસ કરીને વધારે ફોકસ બનતું જોવા મળ્યું છે। વાત કરી લઈએ એશિયન માર્કેટની તો ત્યાં એક નબળા સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે। જો તાઇવાન ઇન્ડેક્સ કોસ્પીમાં લગભગ 0.5થી લઈને 1% સુધીની વેચવાલી અને કોસ્પીની વાત કરીએ ત્યાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થોડું ઘણું બનતું દેખાઈ રહ્યું છે। અન્ય ઇન્ડાઇસીસમાં સ્ટ્રેટ ટાઈમ્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ, પણ હેંગસેંગ અને શંઘાઈની વાત કરી લઈએ 1%થી વધુની વેચવાલી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે। તો એશિયન માર્કેટ તરફથી પણ નબળા સંકેતો છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 100 પોઈન્ટ્સ જેટલી વેચવાલી આપણે જોઈ હતી, ઇન્ડિકેશન બનતું દેખાયું હતું। અત્યારે લગભગ 102 પોઈન્ટની આસપાસનું દબાણ અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 24,546ના લેવલ અત્યારે ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે। તો
જે રીતે યુએસ માર્કેટમાં એક નફા વસૂલીનું દબાણ જોવા મળ્યું છે, એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો નથી. આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. એટલે